ગુજરાતમાં કોંગ્રેસને બેઠી કરવા અને કોંગ્રેસને વધારે મજબૂત કરવા માટે રાહુલ ગાંધી પોતે એક્ટિવ થઈ ગયા છે। ગુજરાત કોંગ્રેસના અનેક મહત્વના નિર્ણયો પણ રાહુલ ગાંધી પોતે લઈ રહ્યા છે। ત્યારે રાહુલ ગાંધી ફરી એકવાર ગુજરાતની અત્યારે મુલાકાતે છે। ત્યારે ગુજરાત કોંગ્રેસમાં શું નવાજૂની થશે? નમસ્કાર, હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતમાં કોંગ્રેસની સ્થિતિ જોતા જે રીતે કોંગ્રેસ ગુજરાતમાં નબળી છે, અત્યારે કોંગ્રેસની ગુજરાતમાં જે પડતી સ્થિતિ છે તેને જોતા રાહુલ ગાંધીને અનેક સવાલ થયા। તેમણે કોંગ્રેસના નેતાઓ સાથે ચર્ચા વિચારણા પણ કરી। તે બાદ રાહુલ ગાંધી અનેકવાર ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે। હમણાં જ કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન પૂરું થયું, ત્યાં ફરી એકવાર રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે। તેમણે ગુજરાતમાં કોંગ્રેસની સ્થિતિ સુધારવાની હવે વાત કરી છે અને આ વાત પર રાહુલ ગાંધી અડગ હોય તેવું લાગી રહ્યું છે। ખાસ કરી આ વાતને ભૂલાય નહીં કે રાહુલ ગાંધીએ ભરી સંસદમાં ભાજપને ચેલેન્જ પણ આપી હતી કે આવનારી ચૂંટણીઓમાં હવે ભાજપને ગુજરાતમાં દેખાડી દેવામાં આવશે અને ગુજરાતમાં કોંગ્રેસ બાજી મારશે। ગેનીબેન ઠાકોરની એક સીટથી કોંગ્રેસના કાર્યકર્તાઓ અને નેતાઓમાં હવે જોમ અને જુસ્સો જે છે તે વધી ગયો છે। હજુ રાહુલ ગાંધી જે છે તે હમણાં જ ગુજરાત આવીને ગયા, ફરી એકવાર ગુજરાત આવી રહ્યા છે। ત્યારે ચર્ચાઈ રહ્યું છે કે કોંગ્રેસમાં ઘરમૂળથી હવે ફેરફાર કરવામાં આવશે, કોંગ્રેસમાં નવું સંગઠન બનાવવામાં આવશે અને ગુજરાત કોંગ્રેસના નેતાઓને અનેક મોટી જવાબદારીઓ પણ સોંપવામાં આવશે। ચર્ચાઓ અનેક ચાલી રહી છે। રાહુલ ગાંધી એક પછી એક વાર ગુજરાત આવી રહ્યા છે, અનેક વાર તેઓ ગુજરાત આવી ગયા। રાહુલ ગાંધી બીજી વાર જ્યારે હવે ફરી એકવાર ગુજરાત આવી રહ્યા છે ત્યારે મોડાસામાં તેમનો 2 દિવસનો પ્રવાસ કાર્યક્રમ હતો, જેમાં ખાસ પ્રકારના અનેક મોટા નિર્ણયો પણ લેવાના છે। ત્યારે રાહુલ ગાંધી જ્યારે આજે અમદાવાદ આવ્યા છે, અમદાવાદ બાદ તેઓ મોડાસામાં પણ અનેક મોટા મહત્વના નિર્ણયો લેશે। અરવલ્લી મોડાસામાં તેઓ કોંગ્રેસની નવી શરૂઆત કરવા જઈ રહ્યા છે તેવું પણ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે ત્યાં ગુજરાત કોંગ્રેસના જે નેતાઓ છે તેમને અનેક મહત્વની જવાબદારીઓ પણ સોંપવામાં આવશે। રાહુલ ગાંધીએ જાહેર મંચ પરથી પણ આ વાત કરી હતી કે હવે કોંગ્રેસમાં ગદ્દારોનો સાફ સફાયો કરવામાં આવશે। કોંગ્રેસમાં જે પણ ગદ્દાર નેતાઓ છે, જે કોંગ્રેસમાં રહી ભારતીય જનતા પાર્ટીને સપોર્ટ કરે છે, તેવા નેતાઓને પણ ઘરનો રસ્તો દેખાડી કોંગ્રેસમાં સાફ સફાયો કરી કોંગ્રેસનું એક નવું સંગઠન અને નવું માળખું રચવામાં આવશે। ત્યારે હવે ગુજરાત કોંગ્રેસ પણ એક્ટિવ થઈ ગઈ છે। રાહુલ ગાંધી અવારનવાર ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે અને ગુજરાતમાં જાણે કોંગ્રેસ છે ત્યાં એક પ્રયોગ કરવા માંગી રહ્યા છે। જો ખાસ કરીને વાત કરવામાં આવે તો તાજેતરમાં જ ગુજરાતમાં જે કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન થયું તેમાં જ કોંગ્રેસે જાણે સાફ સફાયો કર્યો હોય અને મહત્વના નિર્ણયો લઈ લીધા હોય તેવું પણ સાફપણે દેખાઈ આવ્યું। જે પણ કોંગ્રેસના ગદ્દારો હતા તેમને સાઇડલાઇન કરી દેવામાં આવ્યા, તેમને કોઈ પણ કોંગ્રેસનું જે રાષ્ટ્રીય અધિવેશન હતું તેમાં મહત્વની જવાબદારી સોંપવામાં આવી ન હતી। આ વાત પણ અમને અમારા સૂત્રોએ જણાવી હતી। ત્યારે હવે કોંગ્રેસ તૈયાર જ છે કે તેઓ ઘરમૂળથી ફેરફાર કરશે અને ગુજરાતમાં કોંગ્રેસની નવી સંરચના થશે, નવું સંગઠનનું આખું માળખું રચાશે। જોવાનું રહેશે કે કયા કયા નેતાઓને ગુજરાત કોંગ્રેસ ઘરનો રસ્તો દેખાડે છે અથવા પાર્ટીમાં તો રાખશે પરંતુ તેમનો હોદ્દો જે છે તે છીનવી લેશે અથવા તેમને કંઈક ને કંઈક સાઇડલાઇન કરી દેશે। અનેક નવા ફેરફારો થઈ શકે છે। ગુજરાત કોંગ્રેસમાં નવા જૂનીના એંધાણો પણ વર્તાઈ રહ્યા છે। જોવાનું રહેશે રાહુલ ગાંધી અવારનવાર જ્યારે ગુજરાતની મુલાકાતે છે ત્યારે આ વખતે કયા મહત્વના નિર્ણયો લઈને જાય છે અને શું ખરેખર આ રાહુલ ગાંધીની મુલાકાત જે અવારનવાર ગુજરાતમાં છે તેનાથી ગુજરાત કોંગ્રેસમાં ફેરફારો આવે છે? શું ગુજરાતમાં કોંગ્રેસ ફરી એકવાર બેઠી થઈ જશે? શું ગુજરાતમાં કોંગ્રેસ મજબૂત થઈ જશે? આ બધા જ સવાલો વિશે તમારું શું માનવું છે? અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આભાર।